ઓકે મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીશું વિદ્યુત ઉર્જા અને પાવર વિશે. તો આ જે વિદ્યુત ઉર્જા છે એ વિદ્યુત ઉર્જા કેમ જરૂરી છે? તો જ્યારે આપણે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, મતલબ કે વિદ્યુત પ્રવાહ વહન પામે છે, ત્યારે કઈ ઉર્જા તે ઇલેક્ટ્રોન મેળવે છે અને એ ઉર્જા કયા સ્વરૂપમાં રૂપાંતર પામે છે એ વસ્તુની આપણે અહીંયા વાત કરીશું. તો ઇન શોર્ટ આપણે અહીંયા વિદ્યુત સાથે સંકળાયેલી ઉર્જાની વાત કરવાની છે. એના પછી આપણે વાત કરીશું પાવર વિશે. તો પહેલા મિત્રો આપણે ઉર્જા સમજી લઈએ, વિદ્યુત ઉર્જા સમજી લઈએ. તો અહીંયા વિદ્યુત ઉર્જા ને સમજવા માટે આપણે અહીંયા વિચારીએ તો એક વાહક લઈએ છીએ, જેનો એક છેડો A છે અને બીજો છેડો B છે. તો અહીં આકૃતિમાં એક AB વાહક લીધેલ છે. હવે આપણે વાત કરીએ તો જ્યારે આ વાહકને કઈક બાહ્ય વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે છે, મતલબ કે ધારો કે એ છેડા આગળનું વિદ્યુત સ્થિતિમાન VA અને B છેડા આગળનું વિદ્યુત સ્થિતિમાન VB છે, ત્યારે આ વાહકમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે, જેની દિશા A થી B તરફની છે. તો હવે આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહન પામે છે, એનો મતલબ શું થયો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન VA વિદ્યુત સ્થિતિમાન VB કરતા વધુ હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વહન પામે છે. તો જો આપણે અહીંયા પ્રવાહની દિશા A થી B લીધેલી હોય, મતલબ કે BA વિદ્યુત સ્થિતિમાન VB વિદ્યુત સ્થિતિમાન કરતા કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. તો અહીં આપણે આપેલ વાહક ના એક છેડાનું વિદ્યુત સ્થિતિમાન VA અને B છેડાનો વિદ્યુત સ્થિતિમાન VB છે. બીજું, જો પ્રવાહ A થી B તરફ વહન પામતો હોય તો VA વિદ્યુત સ્થિતિમાન VB વિદ્યુત સ્થિતિમાન કરતા મોટો હોય, મતલબ કે VA ગ્રેટર ધેન VB હોય કે VA VB કરતા મોટું છે. તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન ની આપણે વાત કરીએ તો B બરાબર VA VB ગ્રેટર ધેન 0 થાય, મતલબ કે પરિણામી વિદ્યુત સ્થિતિમાન પણ 0 કરતા વધુ હોય. હવે આપણે વાત કરીએ કે જો આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, મતલબ કે અહીંયા
વહન પામતો વિદ્યુત ભારની આપણે વાત કરીએ તો આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર કેટલો વિદ્યુત ભાર અહીંયા વહન પામશે તો વાહકમાં વહન પામતો વિદ્યુત ભાર ડેલ્ટા Q છે Q બરાબર આપણે આગળ જોઈ ગયા છે વિદ્યુત પ્રવાહની આપણે વાત કરી હતી વિદ્યુત પ્રવાહમાં I બરાબર શું હતું વિદ્યુત ભાર ભાગ્યા સમય તો અહીંયા બદલાતો વિદ્યુત ભાર મતલબ કે વાહકમાં વહન પામતો વિદ્યુત ભાર ડેલ્ટા Q હોય તો ડેલ્ટા Q ને આપણે I ડેલ્ટા T દ્વારા દર્શાવી શકીએ તો વહન પામતો વિદ્યુત ભાર આપણને અહીંયા ડેલ્ટા Q બરાબર I ડેલ્ટા T મળશે હવે જો આટલો વિદ્યુત ભાર વહન પામતો હોય તો જે વિદ્યુત ભાર વહન પામે છે તેની અંદર સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જાની આપણે વાત કરીએ તો અહીંયા આપણને મળતી સ્થિતિ ઊર્જા કાં તો જ્યારે આ વિદ્યુત ભાર વહન પામે છે એ વિદ્યુત ભારની અંદર સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જાની આપણે વાત કરીએ તો વહન પામતા વિદ્યુત ભારની બે છેડાઓ મતલબ કે A અને B આગળની સ્થિતિ ઊર્જાનો તફાવત આપણે વહન પામતા વિદ્યુત ભાર માટે સ્થિતિ ઊર્જા માટે આપણે A અને B આગળની સ્થિતિ ઊર્જા મેળવવી પડે તો અહીંયા વહન પામતા વિદ્યુત ભારની માટે સ્થિતિ ઊર્જા માટે આપણે વાત કરીએ તો A છેડા આગળની સ્થિતિ ઊર્જા U of A હવે મિત્રો સ્થિતિ ઊર્જાની આપણે વાત કરતા હોઈએ તો વિદ્યુતીય સ્થિતિ ઊર્જા શું છે તો આપણને ખ્યાલ છે તમે બીજા ચેપ્ટરમાં વિદ્યુતીય કાર્ય ભણશો તો વિદ્યુતીય કાર્ય એ શેના ઉપર આધાર રાખે છે તો વિદ્યુતીય કાર્ય W એ તેના વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભાર પર આધાર રાખે છે મતલબ કે W કાર્ય આપણે જોઈએ તો W બરાબર કાં તો ડેલ્ટા W બરાબર Q ડેલ્ટા V આ એક સૂત્ર આપણને વિદ્યુત સ્થિતિમાનના ચેપ્ટરમાં મળશે તો અહીંયા આ જે કાર્ય છે એ એક્ચ્યુઅલમાં શું છે તો એ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા છે તો અહીંયા આપણે સ્થિતિ ઊર્જાની વાત કરીએ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો એ બિંદુ આગળની સ્થિતિ ઊર્જા આપણને મળશે UA વિદ્યુત સ્થિતિમાન આપણને ખ્યાલ છે વિદ્યુત સ્થિતિમાન આપણે અહીંયા કેટલો લીધેલો છે એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VA તો VA ડેલ્ટા Q VA ડેલ્ટા Q અને B છેડાની સ્થિતિ ઊર્જા UB બરાબર VB ડેલ્ટા Q તો એ છેડા આગળનું વિદ્યુત સ્થિતિમાન VA ગુણ્યા વહન પામતો વિદ્યુત ભાર B છેડા આગળની સ્થિતિ ઊર્જા કેટલી થશે VB ડેલ્ટા Q B છેડા આગળની સ્થિતિ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભાર હવે મિત્રો આપણે વાત કરીએ તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર
તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ક્યુ બરાબર UB માઈનસ UA આપણને ડેલ્ટા U બરાબર UB માઈનસ UA આપણને મળશે. જે આપણને UB અને UA ખ્યાલ છે જેની કિંમત આપણે મૂકીએ તો VB into delta Q minus VA into delta Q, જ્યાં delta U બરાબર delta Q into delta Q બંનેમાંથી કોમન લઈ લઈએ મિત્રો તો VB minus VA આપણને મળશે. જ્યાં VB minus VA તો VA minus VB તો આપણને કેટલું મળ્યું છે વિદ્યુત સ્થિતિમાન V. તો VB minus VA આપણને કેટલું મળશે મિત્રો minus V. સમજજો અહીંયા VA minus VB કેટલું છે વિદ્યુત સ્થિતિમાન V. આપણા સૂત્રમાં શું આવે છે VB minus VA. તો જો આપણે VB minus VA ની જગ્યાએ V મૂકીએ તો ડેલ્ટા U બરાબર માઈનસ ડેલ્ટા Q into V થશે. જ્યાં મિત્રો આપણને ડેલ્ટા Q પણ ખ્યાલ છે. ડેલ્ટા Q આપણને કેટલું મળે છે I into ડેલ્ટા T. ડેલ્ટા T સમય માટે પસાર થતો પ્રવાહ I. તો ડેલ્ટા U બરાબર આપણને માઈનસ I into ડેલ્ટા T into V મળે છે જે તેની સ્થિતિ ઊર્જા છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઊર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે વાત કરીએ તો ઊર્જા સંરક્ષણનો નિયમ આપણને શું કહે છે તો જેટલી સ્થિતિ ઊર્જા છે એ સ્થિતિ ઊર્જામાં મતલબ કે જેટલી સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય છે એ શેમાં રૂપાંતર થાય છે એ ગતિ ઊર્જામાં રૂપાંતર થશે. તો ઊર્જા સંરક્ષણના નિયમ પરથી ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U થશે. હવે મિત્રો આપણને સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર તો આપણે મેળવી લીધો છે જેને આપણે સમીકરણ 1 આપી દઈએ. હવે જેને પરથી આપણને ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા K મેળવીએ તો માઈનસ ડેલ્ટા U ની જગ્યાએ આપણે સ્થિતિ ઊર્જા જે I into ડેલ્ટા T into V છે માઈનસ I into ડેલ્ટા T into V છે. તો ડેલ્ટા K ગતિ ઊર્જા આપણને પ્લસ માઈનસ પ્લસ I into ડેલ્ટા T into V મળશે જે ગ્રેટર ધેન 0 છે. મતલબ કે મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન જે વિદ્યુતભાર તરીકે છે એ ઇલેક્ટ્રોન અહીંયા શું થાય છે તેની ગતિ ઊર્જામાં વધારો થાય છે. મતલબ કે એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આટલી ગતિ ઊર્જા મેળવે છે. હવે આ જે ગતિ ઊર્જા મેળવી એ ક્યાંથી મેળવી તો એ ગતિ ઊર્જા એમને જે આપણે વિદ્યુત સ્થિતિમાન આપ્યો તેના પરથી જે એમનામાં વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનમાં જે સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી એ સ્થિતિ ઊર્જાના કારણે અહીંયા ઇલેક્ટ્રોનને ગતિ ઊર્જા મળે છે. હવે આપણે વાત કરીએ તો આગળ આપણે ડ્રિફ્ટ વેગ જોઈ ગયા છે તો આપણને એક વસ્તુ ક્લિયર છે કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો વેગ ફિક્સ છે. ડ્રિફ્ટ વેગ જેટલા વેગથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે. જ્યારે આપણને આ સમીકરણ પરથી ગતિ ઊર્જા પરથી આપણે જોઈએ તો એની ગતિ ઊર્જામાં વધારો થાય છે.
કે જે દર્શાવે છે કે અહીંયા વિદ્યુતભાર કે ઇલેક્ટ્રોન પ્રવેગિક ગતિ કરતો હોવો જોઈએ, પરંતુ એક્ચ્યુઅલમાં ઇલેક્ટ્રોન તો કેવો વેગ કરે છે, ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. મતલબ તો અહીંયા આ જે વધારાની ઊર્જા છે એ વધારાની ઊર્જાનો શું થાય છે એ વસ્તુની આપણે વાત કરીએ. તો અહીં ઇલેક્ટ્રોન ના ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા માં વધારો થાય છે. મતલબ કે તે પ્રવેગિત ગતિ કરે છે. પણ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી ગતિ કરી પ્રવાહ પસાર કરે છે, જે આપણે આગળ પણ I બરાબર NAVD માં સાબિત કરી ચૂક્યા છે. તો મિત્રો હવે જે આ પ્રવેગિત ગતિ છે, મતલબ કે જે વધારાની ગતિ ઊર્જા છે એ વધારાની ગતિ ઊર્જાનો શું થાય છે. તો આગળ આપણે જોઈ ગયા હતા કે વાહકમાં એટમ્સ મતલબ એટમ્સ છે અને વિદ્યુતભાર છે, આયન છે, એ આયનમાં મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે, જેના કારણે પ્રવાહનું નિર્માણ થાય છે. પરંતુ તેની અંદર રહેલા જે આયનો છે એ આયનો કેવા છે, સ્થિર છે. હવે આ જે આયનો છે એ આયનો સાથે આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે, તો આયનો સાથે અથડામણ કરીને પોતાની ગતિ કરે છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણના કારણે ઇલેક્ટ્રોન પોતાની ગતિ ઊર્જા કોને આપે છે, આયનોને આપે છે. હવે આ જે આયનો છે એ આયનો વધુ ગતિ ઊર્જા મેળવીને ઇલેક્ટ્રોન પાસેથી વધારાની ગતિ ઊર્જા મેળવીને આયનો આપણને ખ્યાલ છે કે એ આયનો શું થાય છે, પોતાના સ્થાનની આજુબાજુ દોલિત ગતિ કરતા હોય છે. તો જ્યારે તેમને વધારાની ગતિ ઊર્જા આપવામાં આવે, વધારાની ગતિ ઊર્જા એ મેળવે, ત્યારે તેમની દોલિત ગતિમાં વધારો થાય છે, તેમના કંપનોમાં વધારો થાય છે, જેના કારણે આપણને આ જે વધારાની ગતિ ઊર્જા છે એ વધારાની ગતિ ઊર્જા શેના સ્વરૂપે, ઉષ્મા ઊર્જા સ્વરૂપે એ વિખેરણ પામે છે. આપણે મિત્રો જોયું છે કે ઘણીવાર ઘણા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ગરમ થઈ જતા હોય છે. તો એ ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એ ગરમી ક્યાંથી આવે છે, તો આ જે વધારાની ઊર્જા છે એ વધારાની ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે વિખેરણ પામે છે. મતલબ કે ઇલેક્ટ્રોનની વિદ્યુત બારની વધારાની ગતિ ઊર્જા આયનો સાથેની અથડામણમાં આયનો મેળવે છે, જેનાથી તેની દોલિત ગતિમાં
તેની મતલબ કોની મિત્રો? આયનોની દોલિત ગતિમાં વધારો થાય છે જે ઉષ્મા ઊર્જા સ્વરૂપે વિખેરણ પામે છે। તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો આપણે જે વિદ્યુત સ્થિતિમાન આપ્યું એ વિદ્યુત સ્થિતિમાનના કારણે વાહકો છે એની અંદર રહેલા વિદ્યુત ભારો સ્થિતિ ઊર્જા મેળવે છે। એ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે અને એમાંથી કેટલીક ગતિ ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે વિખેરણ પામે છે। તો આમ અહીંયા વિદ્યુત ઊર્જા સાથે સંકળાયેલી ઊર્જાઓ આપણે જોઈ કે વાહકોમાં જ્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તો તેની સાથે કઈ ઊર્જા સંકળાયેલી હોય છે, જે તમે થિયરીમાં નોટ ડાઉન કરી શકો છો, જે તમને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં વિદ્યુત ઊર્જા પૂછાઈ શકે છે।